બનાવું કે બનાવો જા ઉભો ઓલા પુતરાના જ નહીં તમે મોજ કરો બનાવો મેં નહીં અને પકડી રહી છો. અરે વાહ જો હિમાંશુ આવી છે. હાય બેન બધા તમારો બધા મારા એક નવા વિડીયોમાં જો બધો અવાજ નહીં આવતો હોય તો ગાડીમાં છે અને જો જલ્દીમાં અમારે બહાર જવાનું છું અને વિડીયો નહોતો લીધો બનાવ્યો જ નહોતો અત્યારે જો મેં વિડીયો ચાલુ કરી દીધો ગાડી આ ગઈ માણસો આગળ બેઠું આવા કંઈક રસ્તા ઉપર જઈ કંઈક નર્સરી ટેકરી જવું ને આપણે હા પેલા ડાયરેક્ટ નર્સરી ટેકરી જવું નર્સરી ટેકરી પછી કેટલા નીકળીએ જો અમે કમલા બાગે પૂગી ગયા. અમારી હિમાંશુ રહેતી નથી ક્યાંય, જો કે અમે ક્યાંય લઈ આવીએ નહીં આવી રીતના એને, કારણ કે ફુગા જોઈએ એને પાછું રખડવા જવું જોઈએ. અહીંયા જો હિસકા હે મસ્તી ના તો અહીંયા દેખી ગઈ છે અને અમે અહીં પૂગી ગયા છે અને આજે અમને જયભાઈ ભેગા થઈ ગયા છે. જયેશભાઈ સીતારામ દૈરા હોય છે ને અહીંયા આવ્યો ને તો પકડી લીધા કે થોડું કામ છે અમારે તમારો વિડીયો બનાવો જા ઉભો ઓલા પુતરાના જ નહીં તમે મોજ કરો બનાવો મેં નહીં. અને પાછું મેં કીધું મેં ખાલી આમ કીધું એટલે મને બધું કરી દીધું. જોકે મને તો કઈ વાંચતા આવડે નહીં, મને કઈ ખબર હોય નહીં, એટલે પછી મેં કીધું કે જયેશભાઈ ભેગા છે ને જયેશભાઈ આપણે કે એટલે ભાઈ જયેશભાઈ આમ વાંધો ન આવ્યો ભાઈ બધું કરી દીધું મારા ફોનમાં ને હજી એને કીધું કે હજી કઈ ખબર ના પડે તો અમને કીધો નહીં. આમ મજા આવી ગઈ. બે શબ્દ આવડતું હોય એટલું તમને કે હગા બીજું કામ મારા ઉપર નું તો કેવું શીખવાડે હગા. ના એટલું તમે અમારું ધ્યાન દો તો એ બહુ સારું કહેવાય, કારણ કે અટાણે તો અમારા આજુબાજુમાં કોઈ એવું નથી કે જી મને ધ્યાન દે મારું કરે, કારણ કે કોઈ વિડીયો બનાવતું જ નથી અમારા આખા વિડીયોમાં કોઈને ખબર ન પડતી. હા એટલી તકલીફ થાય. અને પાછું કોઈ આમ આજુબાજુમાં છે જ નહીં કે જી વિડીયો બને વિડીયો ઉતારવા ખબર પડે. હા તો નહીં સારું કહેવાય જો ભેગા થઈ ગયા એટલે. અને અમને મજા આવી ગઈ દુનિયાની અને એવું લાગ્યા તો તમે અહીંયા કંઈક અમારે ઘેર આવી જાઓ ને કારણ અમે આવીશું તમે આવી જાઓ પછી અમે આવીશું એટલે ને, કારણ કે જો વાડી એવી મસ્તી ની હે કે હું વિડીયોમાં જોતી ને તો મને વાડી બહુ ગમે. એમાંય કેર્યું એટલે વાહ ભાઈ મજા આવી ગયો. વાડીએ કેર્યું હું તો રામું ને એમ જ કહેતી રામું પેલા હું વાડીએ જાય આપણે વાડીએ છે ને કેર્યું ને વિડીયો લઈ આવે ન કરે ને કેર્યું ખાધા વિના નહીં રહી જાવ વિડીયો લીધા વિના નહીં રહી જાઉં. અને કેજુ એવી મસ્તી ની આમ હું વિડીયોમાં જોતી હોય ને તો મને મજા આવી જાય. કઈક એમ થાય કે હું જલ્દી ત્યાં જઈને ખાઈ આવું. અમારે કેરીઓ ને માતાજી ની દયા આંબા ઘરના છે ને તમારે અમારે તમને આંબા જ જોવા દે એટલે મેં એમ જોયા હતા ઘણા બધા વિડીયો મેં જોયા ને એટલે ઘણા બધા એમાં કેરીઓ જોઉં ને તો મને એમ થાય કે ના એટલે હું તો હવે કેદું જવાનું થાય ચાર તમને મોકો જડે તાર આવી જાવ બીજો કામ. હા તો જો આજ તો ભેગા થઈ ગયા છે. હવે કઈ ઘરે જાવું જો રામુ હિમાંશુ માં ગયા છે પછી આપણે એ બાજુ જાવું. હિમસુ પકડી રહી છો. જો મારી હિમાંશુ અહીંયા બેઠી છે અને કયું નો અહીંયા આવું તું પણ હું કહું રામુ અંદર લઈ આવે તો થાય ને. તો જો અમે અંદર આવ્યા છે અમારી હિમાંશુ જોઈએ કેવી મસ્તી ની બેઠે. એમ તો એને બીજા બધા બેહવું હોય પણ એમાં આમ કે ના બેહવા દે ન કરી પછી પડી જાય
આમાં બેઠી છે, આમાં તો એને બહુ મજા આવે. જો કેમ બાકી બેઠી છે. ફુગા દેખી જાય તો ફુગા લેવા જોઈએ ને આ લેવું આમાં બેસવું પડે, બધું કરવું પડે. આમ ગયા દુકાન બાજુ વિડીયો ઓછા દેખાય, એ એટલું બધું કઈ બોલે નહીં. એ હું શું મારો જીવડો મોટો એટલે આપણે બોલ્યા રાખીએ. ચાલે તો હવે આગળ કંઈક ઓલી બાજુ જાવું પછી ખબર પડી કઈ બાજુ જાય, બાકી આપણે કંઈ નક્કી ના કહેવાય. હાલો અમે પૂછીએ ચોપાટીએ ને ચોપાટીએ અહીંયા મેરો છે, રવિવાર છે અહીંયા રેલગાડી બેસી ગઈ હે. જો ઓ હે જતા ખરી. અને જો રામુ અહીં ઉભા હે. જયેશ ગયા હતા રામુ ગયા હતા દુકાને, હિમાંશુ દુકાને લઈ ગયા હતા. હિમાંશુ રહેતી નથી અને અમે આવ્યા હતા તો કોઈ ના પણ થોડો ટાઈમ નહોતો, ટાઈમ ઓછો હતો પછી કાંઈ વાત નહીં. મારી હિમાંશુ તો જો ઓળખાય. ઓ હે અને અહીંયા મેળો તો જો રામને કેવા ઓજો પાડી મૂકી ગયા. જો હિમાંશુ આવે હે. અરે વાહ, જો હિમાંશુ આવી છે ડાયરેક્ટ રેલગાડીમાં. રેલગાડી બહુ જ ગમે અને મારો અવાજ એટલો કઈ આવી છે નહીં, આવે ખબર પડે એટલો આવે. બાકી આમ તો અમારો અવાજ છે બહુ રાડું નાખીએ એટલે થાય જ નહીં. મારી હિમાંશુ તો છે. હાલો આગળ ક્યાંક લઈ જાય પછી આપણો વિડીયો ચાલુ કરશે. અહીં તો કઈ મજા નહીં આવે. હિમાંશુ બેહાડ કે મારે કંઈક દેવું પડશે, દેહાડવું જોઈએ. એ જોઈ લે છતાં કેવી મજા આવે. અહીં ઢીંગલા ને કેમ મસ્તી ના. તો અમે આવી ગયા છે દરિયા ખાતે. પિંક કલર નું જોઈએ છે ને. ખોલવાના નથી તને, પાણી ઢોર નાખશે. જે આપ્યું પિંક કલર નું, પિંક કલર નું ગમે છે. પિંક કલર લઈ લીધું અને એક પછી ફૂગો તો ઠેલામાં છે. ખાવાનું ઘણું બધું લીધું છે ને હજી તો એને ફૂગા લેવા. અને રસ્તામાં ક્યાંક દિલના એકાવાળા ફૂગા હતા એ વેચાતા નતા પણ ત્યાં કોઈ રાખ્યા જ સજાવી દુકાન બાજુ થઈને એ જોતા હતા. એટલે એ કેમ લઈ દેવા, જો લઈ લીધું અહીંયા. હવે અમારે જવું છે ઘર બાજુ ચોપાટી આવ્યા અહીંયા પણ ફરે ક્યાં દેખાડ તો કેમ ફરે. ઓ હે અરે વાહ, મિત્રો જો કેમ વસ્તુ ને. જો અમારી માણસો અહીંયા આવે એટલે પછી ચાલુ જ થઈ ગયું લેવાનું દેવાનું. લઈ લીધું ચોપાટી પણ હવે આમ જાય આથી બાજુ ક્યાં ભાગી ગઈ. આમ 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 હા આમ જાવું આપણે. આ બાજુ રસ્તો છે. ધીરે ધીરે જોઈને પછી આમ જવું પટ્ટીમાં. ફુગા હા એમ કરે કાંઈ તો ઉજવારો આવે એટલે વાંધો ના આવે. ચાલો સોપાડી એથી ડાયરેક્ટ હાથીવે જઈ જાઉં આગળ. હાથીવે જવું ને, હાથીવે કૂતરું હે આ ઠેલામાં રાખ દો. હાથીવે જાઉં. હાલો હાથી જવું. એલા ફરેશ તો જો કેવું મસ્તી નું ફરે. હાથી પૂગી જઈએ. જયેશભાઈ અમને ભેગા થયા હતા ને અમે ભાઈ ગામમાં ગયા હતા. કાલ રવિવાર હતો એટલે. અને પછી છે ને એમ પાછા આવતા હતા ને તો હિમાંશુ ને અમારા હાથી પર બેહું હતું અને પછી ટાઈમ નતો ને હિમાંશુ રહેતી નથી એટલે પછી અમે ફટાફટ ઘરે આવી ગયા. અને સાંજે પછી અમે એને વિડીયો નતો બનાવ્યો. અને આજ તો ઘણું બધું ઘરનું કામ હતું એટલે પછી વિડીયો ફોન પકડવાનું કોઈ હતું નહીં. હિમાંશુ ઘેરે હતી એટલે પછી તમને તો ખબર જ છે કે વિડીયો કા કેમ છે. જરીક ઓલી બાજુ રીજે પછી કહેતા નહીં હું વિડીયો કાપવા ને, કારણ કે અમારી આજુબાજુમાં જે છે ને એ બધાને હું પહેલા જ કહી દઉં કે જો હું વિડીયો બનાવતી હોય ને તે આજુબાજુમાં ના આવતા. નકર જો હું પછી વિડીયો લઈ લઈને પછી હું વિડીયો કાપી નહીં. વિડીયો એમને જ રહે. કારણ કે અમારે ગામડામાં રહે ને એટલે ગામડામાં અમુક જ હોય જે વિડીયોનો શોખ હોય, જેને વિડીયોમાં આવવું હોય. અને અમારા આખા ગામમાં તો હું જ છું, એક હું જ આવી ગઈ અમારા ગામમાં અને અહીંયા અમારા ખખરાના ગામમાં હું એક જ વિડીયો બનાવું છું.
અને કાલે વિડીયો નતો બનાવવો એટલે પછી આજ વિડીયોનું એન્ડ તો કરવું પડે ને, ચાલુ કર્યો હોય તો એન્ડ ના કરવું પડે. તો એવું કંઈક હતું. અને હવે આજ તો ભાઈ કાયા વિડીયો કંઈક ખાસ એવું બન્યો નથી. કાલથી પછી કંઈક નવી શરૂઆત કરીશું અને એવું જોયું જાય. કારણ કે હમણાં તો તેડકો એવો પડે છે ને, પાણીની તકલીફ બહુ, પાણી ભરવાય બહુ જવું પડે. હું કાંઈ મહિના 2 બેરલ પાણી ભરવું કોઈ માનશે નહીં, પણ મારે ખાસ વિડીયો બનાવવો જોઈએ કે હું પાણી ભરું હાઈસન. કારણ કે કહું તો કોઈ માને નહીં, બાકી અમારા આખા ગામમાં ખબર જ છે કે બધા કરતા જો પાણી ભરતું હોય તો રવિને મકવાણા. હું કે અમારું ઘર કેટલા, અમારું ઘર મેં લઈને 3 કે 4 ઘર સેટું છે પાણી ભરવાનું. ત્યાંથી હું પાણી ભરતી હોય ને 2 બેરલ પાણી ભરલો. જો કે અમારા આજુબાજુ વાળા બધા એમ કે રવિ ના હવે બસ કર તું જ પાણી ભરેશ. અને અમારે જો ગાયું કેટલી બધી આમ રખડતી હોય એટલે મારતી નથી, એમ તો ખોજ્યું છે. તો એવું કંઈક છે. અમારા ગામડામાં તો બધું જોવા જડે. સિટીમાં હોય તો વાત અલગ છે. સિટીમાં આમ શું કહેવાય કે માણા હોય એટલે અને મકાન એટલા બધા હોય અને ત્યાં આવી રીતના કંઈક ઓછું જોવા જડે. અમારે ગામડામાં બધું જોવા જડે. ગામડાની મોજ જ કંઈક અલગ છે. તો હવે કાલે પાછા વિડીયો ચાલુ કરીશું. તો આ જ વિડીયોમાં એટલું જાય છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય, ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય બાય.